સુરત શહેરમાં વ્યાજખોરોનો આતંક વારંવાર સામે આવે છે તો ખેડૂત અને ઝીંગા ઉછેર કંડારે વ્યાજે લીધેલા રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં પણ વધુ 35 લાખથી વધુની માંગણી કરી ધમકી અપાઈ હોય, જે અંગે રાંદેર પોલીસ મથકે ખંડણીની ફરિયાદ નોંધાતા પોલીસે વ્યાજખોરની ધરપકડ કરી છે। સુરત શહેરમાં વ્યાજખોરોનો આતંક વારંવાર સામે આવે છે। સુરતના રાંદેર પોલીસ મથકમાં આવા જ એક વ્યાજખોર સામે ખંડણીની ફરિયાદ નોંધાતા પોલીસે વ્યાજખોરની ધરપકડ કરી છે। વાત એમ છે કે રાંદેર પોલીસ મથકમાં મૂળ ઓલપાડ હાલ પાલનપુર પાટિયા ખાતે રહેતા સુશીલ કુમાર પટેલને નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે અડાજણ ગંગેશ્વર મંદિર પાછળ ગ્રીનવેલી એપાર્ટમેન્ટમાં રહેતા આનંદકુમાર બાલુભાઈ ચાંસિયા પાસેથી વર્ષ 2020થી 2022 દરમિયાન 51 લાખ રૂપિયા માસિક 5% વ્યાજે લીધા હતા, જેના 55 લાખ ચૂકવ્યા હતા। જોકે આનંદકુમાર ચાંસિયાએ વધુ 35 લાખની માંગણી કરતા તેઓ વચ્ચે તકરાર થઈ હતી અને આનંદકુમારે સુશીલના ઘરે જઈ તેની પત્નીને ચપ્પુ બતાવ્યા બાદ સુશીલને ઓફિસે બોલાવી મારી વ્યાજની માંગણી કરી હતી, જેને લઈને આખરે સુશીલ પટેલે રાંદેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જ રાંદેર પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી વ્યાજખોર આનંદકુમાર બાલુભાઈ ચાંસિયાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। રાંદેર પોલીસે વ્યાજખોર આનંદકુમાર બાલુ ચાંસિયાની વધુ તપાસ હાથ ધરી છે।